સોઈ ગામની બજારો 9 દિવસ બાદ ખુલ્લી। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને લાખોનું નુકસાન પહોંચ્યું છે। નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં જો કે હજુ પણ પાણી ભરાયેલા છે। ખાતર બિયારણ સહિતની દુકાનના માલિકોને ભારે નુકસાન થયું। ખાણીપીણીની દુકાનોમાં માલસામાન પલળી ગયો છે અને સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી દુકાનદારો માંગ કરતા જોવા મળ્યા। બનાસકાંઠાના સોઈ ગામ પંથકમાં ધોધમાર વરસાદ બાદ તારાજી અને પૂર જેવો જે દ્રશ્યો સામે આવ્યા। ખાસ કરીને 9મા દિવસે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। તમે જોઈ શકો છો તે પ્રમાણે સોઈ ગામની બજારો હવે ધમધમતી બનશે, કારણ કે 9મા દિવસે તમામ બજારો હાલ ખુલી છે। ખાસ કરીને અનેક નુકસાન છે તે વેપારીઓને વેઠવાનો વારો આવ્યો છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ અહીં જે દુકાનો આવેલી છે તેમાં ખાતર બિયારણ બધું પલળીને નાશ થયો છે। જો કે ગળા ડૂબ જે પાણી હતું અને પાણીની વચ્ચે ક્યાંક દુકાનો પણ આ પાણીના કહેરનો સામનો કરવો પડી રહ્યો છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે અનેક બિયારણ છે તે પલળ્યું છે। જો કે ખાણીપીણીની દુકાનો પણ છે, અહીં ખાણીપીણીની જે દુકાનો છે તે પણ પાણીમાં ગરકાવ થતા અનેક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને સોઈ ગામ પંથકમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિના કારણે અનેક જે દુકાનદારો છે તેને નુકસાન વેઠવાનો વારો આવે છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ અહીં જે ખાણીપીણીની તમામ જે આઈટમો હતી તે પણ પલળીને નાશ થઈ છે। જો કે દુકાનદારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।